દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના એસપી હિમાંશુ સોલંકીના આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે। અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ને આ પરિસ્થિતિ વચ્ચે મહેસાણા જિલ્લાના નંદાસણ તાલુકાના રાજપુર ગામ ખાતે એક સિક્યોરિટી ગાર્ડના જે ઇન્ચાર્જ હતા રાધેશ્યામ શર્મા તેમની કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઘાતકી હત્યા નિપજાવી દીધી હતી। આ ઘટનાથી નંદાસણમાં ખળબળાટ મચી ગયો હતો ને આમાં પોલીસ તપાસ દરમિયાન જૂની અદાવતને લઈને કોઈ બાબતની દાજ રાખીને આખો ઘટનાક્રમ બન્યો તેને લઈને નંદાસણના પીઆઈ એનજી ગોહિલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં રાધેશ્યામ શર્માના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને લઈને મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કામડિયા સહિતના પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા। મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીએ કહ્યું, ગમે એ થઈ જાય, પાતાળમાંથી પણ આરોપીને શોધી લાવો ને એલસીબીના પીઆઈ કામડિયાએ એ કરી બતાડ્યું। ગણતરીના કલાકોમાં આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓ છે તેમને શોધી કાઢવામાં આવ્યા, જેમાં મહેસાણાની સ્થાનિક પોલીસ સ્ટેશન જે નંદાસણ પોલીસ છે તે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત 6 ટીમો બનાવવામાં આવી। હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ, આજુબાજુના સીસીટીવી કેમેરા સહિતની તમામ વસ્તુઓમાં ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવીને આ તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કામડિયાને મોટી સફળતા પણ મળી ને આરોપીઓ સુધી પહોંચ્યા ને આ કેસમાં સંડોવાયેલા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ને આજે કરપીણ રીતે રાધેશ્યામ શર્મા નામના જે સિક્યોરિટી ગાર્ડના ઇન્ચાર્જ હતા તેમની જે હત્યા નિપજાવવામાં આવી છે તે મામલાને લઈને હવે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે અને આ પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, જે હત્યાને લઈને સવાલ ઉઠ્યા હતા, તેમાં સ્થાનિક પીઆઈ નંદાસણના એનજી ગોહિલ તેઓ દ્વારા પણ તાબડતોબ પોતાના સ્ક્વોડને, પોતાના સ્ટાફને કામે લગાડ્યા હતા ને આ હત્યાનો ભેદ છે તે ઉકેલી નાખવામાં આવ્યો છે। જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે ને મહેસાણામાં એસપી હિમાંશુ સોલંકીના આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ છે અને તેમણે ખાસ સૂચનો પણ પોલીસ અધિકારીઓને આપ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે આ આરોપીઓમાં ડર બેસે તે માટે શું પગલાં લેવાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે